ભાવનગર લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે નીમુબેન બામણિયાનું નામ જાહેર થતા મહુવાના ગાંધીબાગ ચોક ખાતે સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ સહિત મહુવા શહેર તેમજ ગ્રામ્યના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ આતિશબાજી કરી એકબીજાના મોં મીઠા કરી ખુશી વ્યક્ત કરી હતી। ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાવનગરની લોકસભા બેઠકના ઉમેદવાર નીમુબેન બામણિયાને જાહેર કરાતા મહુવા ભારતીય જનતા પાર્ટી દ્વારા આતિશબાજી કરવામાં આવી હતી। ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવારોને લઈ અનેકો દુવિધા, અનેકો અટકળ, અનેકો દાવેદારો હતા। એટલે તો આ ભાવનગર લોકસભાની બેઠક પર ભારતીય જનતા પાર્ટીના મવડી મંડળ દ્વારા પોતાના ઉમેદવારોને લઈ અનેકો મનોમંથન બાદ પોતાના ઉમેદવારની પસંદગી કરાઈ છે। આ બેઠકના દાવેદારોના નામોની જે ચર્ચાઓ થઈ તેની જો વાત કરીએ તો ભારતીબેન શિયાળ, આરસી મકવાણા, ભાવનાબેન મકવાણા, હીરાભાઈ સોલંકી, નીમુબેન બામણિયા સહિતના નામોની દાવેદારો માટે ચર્ચાઓ થઈ હતી। ત્યારે ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા નીમુબેન બામણિયાના નામની ઉમેદવારી પર મહોર લાગી હતી। ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાવનગર લોકસભાની બેઠક પર જે ઉમેદવાર જાહેર કરાયા છે તે નીમુબેન બામણિયાની જો વાત કરીએ તો ભાવનગર મહાનગરપાલિકા ખાતે કોર્પોરેટર, મેયર સહિતના હોદ્દા પર તેઓ રહી ચૂક્યા છે। તો સામાજિક લેવલે પણ તેમનું પ્રભુત્વ અને તેમનું કદ ખૂબ મોટું છે। ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં પણ અનેકો હોદ્દા પર રહી નિષ્ઠાપૂર્વક સંગઠનની જવાબદારી પોતે નિભાવેલ છે। ત્યારે ગઈકાલે ભાવનગર લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે તેમની પસંદગી થતા મહુવા શહેરના ગાંધીબાગ ચોક ખાતે સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો, ગ્રામ્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આતિશબાજી કરવામાં આવી હતી। તો સાથે જ એકબીજાના મોં મીઠા કરી ભાવનગર લોકસભા બેઠક પર નીમુબેન બામણિયાની પસંદગી થતા સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ખુશી વ્યક્ત કરી હતી। ભારત માતા કી જય, વંદે માતરમના જય ઘોષ કર્યો હતો। આજે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીના 26 ઉમેદવારમાંથી પહેલા તબક્કામાં 15 અને આજે બીજા તબક્કામાં પણ 7 ઉમેદવારો જે જાહેર થયા છે એમાં ખાસ કરીને ભાવનગરમાં અમારે નીમુબેન બામણિયા જે ઉમેદવાર જાહેર થયા છે, અમારા ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ મેયર અને ખૂબ જ શિક્ષિત ઉમેદવાર આપણને મળ્યા છે। એટલે સમગ્ર ગુજરાતની જે 26 સીટ 5 લાખથી વધારે લીડથી જે જીતવાની નેમ છે એમાં અમારો મહુવાનો, ભાવનગર અને અમરેલી બંને સીટમાં ખૂબ અમારા પ્રયત્નો રહેશે, પૂરો ફાળો રહેશે। અમારા ખૂબ પાર્ટીના કાર્યકર્તાઓ જોમથી લડી અને 5 લાખથી વધારે નેમથી વધારે પણ અમે લીડ અપાવશું એવી અમે આજે નામ જાહેર થતા ખૂબ જ આનંદથી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, હોદ્દેદારોએ એકત્રિત થઈને અત્યારે ફટાકડા ફોડી અને એને અભિનંદનબેનને આપ્યા છે અને ઉજવણી કરી છે। મહુવા શહેરમાં જગ્યા ભાડે આપવાની છે તો આજે જ સંપર્ક કરો। મહુવા શહેરની એકદમ મધ્યમાં